અંદરથી એકદમ જાળીદાર સોડા વગર એકદમ નવી જ રીતે સુપર ટેસ્ટી એક પણ લોટના ઉપયોગ વગર આપણે ભજીયા બનાવીશું. એના માટે 1 કપ મગની દાળ લેશું, એને સરસ રીતે પાણીથી ધોઈ લેશું એટલે બધો કચરો નીકળી જશે. પછી બધું પાણી કાઢી અને સરસ રીતે પાણીને પલાળવા માટે આ રીતે થોડું પાણી એડ કરી 1 કલાક માટે રહેવા દેશું. પલળી જાય પછી બધું પાણી કાઢી મિક્સર જારમાં એડ કરીશું. 1 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી બ્લેન્ડ કરી લેશું. આ રીતનું બેટર તૈયાર થઈ જશે. બેટરને હવે એક બોલમાં કાઢી અને થોડી વાર માટે ફેટી લેશું. હવે એમાં ખમણેલું બટેટું, ડુંગળી, લીલા ધાણા, મરચી, આદુ, હિંગ અને મરી પાવડર અને મીઠું એડ કરીશું. સારી રીતે મિક્સ કરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર ગેસને ચાલુ કરી અને તેલ ગરમ થવા માટે રાખવાનું. આ રીતે નાની નાની સાઈઝના ભજીયા મૂકી દેવાના. થોડી વાર પછી આ રીતે ઉપર આવી જાય ને એટલે સાઈડ ચેન્જ કરી અને જેવા તમને ક્રિસ્પી પસંદ હોય એ રીતે તૈયાર કરી લેવાના અને બસ ગરમા ગરમ સર્વ કરવાના. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. સુપર ટેસ્ટી બને છે અને સુપર હેલ્ધી પણ છે.